હેલો ફ્રેન્ડ્સ, વૈદ્ય સુષ્મા હિરપરા. વેઇટ લોસની સિરીઝમાં વાતો કરતા મને થોડુંક પ્રશ્નો લોકોએ પૂછવાના શરૂ કર્યા છે. એના સંદર્ભમાં હું ફરી એક રીલ એડ કરી રહી છું કે હું જ્યારે એમ કહેતી હોઉં કે તમારે ચાલવું જોઈએ, સાયકલિંગ નથી કામ કરતું કે સ્ટેપ્સ એકલા કામ નથી કરતા, ઇટ મીન્સ કે વેઇટ લોસ માટે માત્ર સાયકલિંગ કામ નહીં કરે, માત્ર ચાલવું કામ નહીં કરે, કોઈ યોગા, કોઈ એક્સરસાઇઝ, તમારા પેલા સ્ટેપ્સ તમે જે ગણો છો 1000 સ્ટેપ્સ, 10,000 સ્ટેપ્સ, માત્ર એ કામ નહીં કરે. બધું જ તમારે સાયમલ્ટેનિયસલી કરવું પડશે. ફૂડ રિસ્ટ્રિક્શન, એક્સરસાઇઝ, તમારા શરીરને પ્રકૃતિને શું અનુકૂળ આવે છે, શું નથી આવતું, એ બધું જ ગાઈડન્સ તમારે લઈને એ પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ. કારણ કે ઘણી વાર શું થશે, અમુક ઠેરાવ પછી તમારું અટકી જશે બધું અને પછી તમે નાસીપાસ થશો. તમારા મનને પ્રસન્ન રાખીને તમારે આ વેઇટ લોસનું કામ કરવાનું છે. એટલે આ વસ્તુ ખાસ સાવચેતીથી રાખજો કે હું જ્યારે ના પાડું છું એનો બધું જ બંધ કરવાની જરૂર નથી કે બધું કામ નથી કરતું, નહીં. સાયમલ્ટેનિયસલી બધું જોઈશે, પણ કેટલું કેવી રીતે કામ કરશે, એક વસ્તુ કામ નહીં કરે એ હકીકત છે. પછી સાથે દવા પણ જોઈશે અને મસાજ ને બધું પણ જોઈશે. આગળ બધા વિડીયોઝમાં બધા હું ફરી માહિતી આપતી જઈશ તમને. ફૂડ ડાયટ્સ બધું પણ હું આપીશ. વેઇટ ફોર ઇટ.